મારી યુટ્યુબ ચેનલમાં આપ સર્વેનું સ્વાગત કરવાની સાથે હું ખુશી અનુભવું છું. માનવ જીવનમાં પોતે કરેલી ભૂલો અને મળેલી નિષ્ફળતાઓ વિશે આપણે આજે વાત કરીએ. માનવનું પોતાનું જીવન સંપૂર્ણપણે ક્ષમતાના વર્તુળમાં લઈ જઈએ તે પહેલાં આપણે આપણી ચિંતાઓના વર્તુળમાં રહેલી બે બાબતો વિશે ઊંડાણપૂર્વક વિચાર કરીએ તે ખૂબ આવશ્યક છે. આ બંને બાબતો છે પ્રતિઘટનાઓ અને ભૂલો. આપણે આપણા કર્મોની પસંદગી કરવા માટે જરૂર આઝાદ છીએ, પરંતુ આપણા કર્મોની પ્રતિઘટનાઓ કે એના પરિણામી ઘટનાઓની પસંદગી કરવાની સ્વતંત્રતા આપણે ધરાવતા નથી. આ પ્રતિઘટનાઓ કુદરતના નિયમો પ્રમાણે જ આકાર લઈ રહી છે. આ પ્રતિઘટનાઓ હંમેશા આપણી ચિંતાઓના વર્તુળમાં હોય છે. આપણે ઝડપી ગતિથી ચાલી રહેલ ટ્રેનમાં પ્રવેશવાનો નિર્ણય જરૂર લઈ શકીએ, પરંતુ આ ટ્રેન આપણને અથડાય પછી શું થશે તેની આપણે પસંદગી કરી શકીએ નહીં. આપણે આપણા વ્યવસાયમાં અપ્રામાણિક થવાનો નિર્ણય લઈ શકીએ છીએ. આપણી સામાજિક પ્રતિઘટનાઓ ભલે આપણે પકડાઈ જઈએ છીએ કે નહીં તેના પર આધાર રાખતી હોય, પરંતુ આ અપ્રામાણિકતાની આપણા ચારિત્ર પર અસર તે કુદરતી પ્રતિઘટના છે જેને આપણે બદલી શકતા નથી. આપણી વર્તણૂક સિદ્ધાંતોથી સંચાલિત થાય છે. સિદ્ધાંતો સાથે સંવાદિતા રાખી આપણે જીવન જીવીએ તો હકારાત્મક પ્રતિઘટનાઓ સર્જાય છે, જ્યારે તેમનું ઉલ્લંઘન કરવાથી નકારાત્મક ઘટનાઓ સર્જાય છે. કોઈ પણ પરિસ્થિતિમાં આપણે આપણા પ્રતિભાવ પસંદ કરવા મુક્ત છીએ, પણ તેમ કરીને તેની સાથે સંકળાયેલી બધી જ પરિણામી ઘટનાઓની પણ આપણે આપમેળે પસંદગી કરી લેતા હોઈએ છીએ. જેમ લાકડીને આપણે એક છેડેથી ઊંચકીએ અને આપમેળે જ તેનો બીજો છેડો ઊંચકાય છે, તે જ રીતે આપણા કર્મોના ફળ નિશ્ચિત થઈ જતા હોય છે. આ જ ભગવદ્ ગીતાનો સાચો સંદેશ છે. આપણા સૌના જીવનમાં એવો સમય અચૂક આવે છે જ્યારે આપણને પાછળથી સમજાય છે કે આપણે ખોટી લાકડી ઉપાડી લીધી હતી. આપણી પસંદગીની પ્રતિઘટનાઓ એવી આવે છે કે જેના વિનાની આપણી જિંદગી આપણે વધુ પસંદ કરી હોત. જો આપણને ફરી એ જ પસંદગી કરવાની તક મળે તો આપણે કંઈક બીજું જ પસંદ કર્યું હોત. આવી આપણી પસંદગીઓને આપણે ભૂલો કહીએ છીએ, અને આ ભૂલોના ખ્યાલને સમજવો એ આપણા માટે ખૂબ જ આવશ્યક છે. જેઓને આજે પોતાની ભૂલો બદલ ખૂબ પસ્તાવો થતો હોય, તેમણે સૌથી પહેલાં એ હકીકત પરત્વે સભાન થવું જોઈએ કે ભૂતકાળની ભૂલો પણ આપણી ચિંતાઓના વર્તુળમાં હોય છે. આપણે જે થયું તે ના થયું કરી શકતા નથી. આપણે હવે તેને ભૂલી શકતા નથી, અને તેના પરિણામે જે ઘટનાઓ થઈ છે તેના પર આપણે નિયંત્રણ રાખી શકતા નથી. ભૂલોને આપી શકાય તેવો પ્રતિભાવ એક જ છે, તે તત્ક્ષણ આ ભૂલોનો સ્વીકાર કરવો, તેમને સુધારવી અને તેમાંથી આપણે કંઈક શીખવું. આમ કરવાથી નિષ્ફળતાઓ સફળતામાં ફેરવાઈ જાય છે. પરંતુ આ ભૂલોનો સ્વીકાર જ ન કરવો, તેને સુધારવી નહીં અને તેમાંથી શીખવું નહીં, તે વળી બીજા જ પ્રકારની ભૂલ થઈ લેખાય ને. આમ કરવાથી વ્યક્તિ આત્મવંચના
અને પોતાની જાતને ન્યાયી ઠેરવવાના રસ્તે ચડી જાય છે. તેમાં તે પોતાની અને અન્યોની સમક્ષ દરેક જૂઠને સત્ય સાબિત કરવા મથા જ કરે છે. આ બીજા પ્રકારની ભૂલ પહેલી ભૂલને વધુ પડતું મહત્ત્વ આપી દે છે અને છેવટે વ્યક્તિને ખૂબ ઊંડી હાનિ પહોંચે છે. બીજાઓ શું કરે છે તે કે આપણી પોતાની ભૂલો પણ આપણને જેટલું નુકસાન નથી પહોંચાડતી તેટલું આ બધી બાબતોને આપણી પ્રતિક્રિયાઓ આપણને નુકસાન પહોંચાડે છે. ઝેરી સાપ કરડ્યા પછી તેની પાછળ દોડવાથી તો ઉલટું ઝેર આપણા આખા શરીર તંત્રમાં ફેલાઈ જશે. તેના કરતાં તો ઝેરને સત્વરે બહાર કાઢી દેવાના પગલાં લેવા જ આપણા માટે હિતાવહ હોય છે. કોઈ પણ ભૂલને આપણો પ્રતિભાવ તે આપણા જીવનની હવે પછીની ક્ષણની ગુણવત્તા નક્કી કરે છે. ભૂલોને તરત જ સ્વીકારી અને તેમને સુધારી લેવી, જેથી આપણા જીવનની હવે પછીની ક્ષણો પર તેમનો કાબૂ ન રહે, તે ખૂબ જ મહત્ત્વનું છે. મહામાનવ અને ભૂલો. આપણે આ વિષય પણ જો થોડું ધ્યાન આપીએ તો આપણા જીવનમાં મેં ઘણી ભૂલો કરી છે, પણ એટલું સમજી લો કે મને ખાતરી છે કે એ દરેકે દરેક ભૂલ ન થઈ હોત તો હું આજે જે કહી છું તે બની શક્યો ન હોત. અને તેથી એટલો સંતોષ અનુભવું છું કે ભલે ભૂલો થઈ, પણ રખે તમે મારા કથનોનો ઉલટો અર્થ કરતા હું કંઈ એમ નથી કહેતો કે તમે ઘેર જઈને જાણીબૂજીને ભૂલો કરો. મારે તો એમ કહેવાનું છે કે તમે ભૂલો કરી હોય તો એ વાતનો ખેદ કર્યા કરશો નહીં. તમને એમ જણાય કે તમારી કાંઈ ભૂલ થઈ છે તો પાછું વળીને જુઓ નહીં, આગળ વધો. શું તમને નથી લાગતું કે તમે આજે જે કાંઈ છો તે પાછળની ભૂલોના અનુભવ વગર બની શક્યા હોત? તો પછી તમારી ભૂલોને વધાવી લો, સ્વીકારી લો. આપણા જીવનરૂપી યુદ્ધના મેદાનમાં ભૂલોની ડમરી ઉડવાની જ છે. જે લોકો એટલા બધા નાજુક કાયર હોય કે આ ડમરી સહન ન કરી શકે, તો એમને આપણી હરોળમાંથી ધકેલી મૂકો. અસ્તુ.